ખાખરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં નાણાં પંચના કામો કાગળ પર બતાવી ભ્રષ્ટાચાર થવાની ગ્રામજનોનો ભયંકર આક્ષેપ। ખાખરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ દ્વારા તાત્કાલિક અસરથી તપાસના આદેશ ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચાર થવાની ચોંકાવનારી ફરિયાદ થતાં ચકચાર મચી છે। ખાખરિયા બચકરિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં જ્યાં નાણાં પંચ હેઠળના મોટાભાગના કામો કાગળ પર હોવાનું જણાવી અરજદારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને ગાંધીનગર ફરિયાદ કરી। આથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલ શ્રી આર.કે. રાઠવા દ્વારા તાત્કાલિક અસરથી નક્કી કરી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે વિગતો મંગાવેલ। જે બાદ જે તાલુકા વિકાસ અધિકારી શ્રી ફતેપુરા દ્વારા તારીખ 9/2/2026ના પત્રથી મળેલ વિગતોને ધ્યાને લઈ માન્ય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેસૂલના પત્ર પ્રમાણે તાલુકામાંથી મળેલ લિસ્ટ મુજબના કામોની તારીખ 19/2/2026ના રોજ સ્થળ તપાસ કરવામાં આવેલ છે। આ તપાસમાં અરજદાર ગ્રામજનો, સરપંચ શ્રી, તલાટી કમ મંત્રી શ્રી અને વિસ્તરણ અધિકારી શ્રી અને અધિક મદદનીશ એન્જિનિયર હાજર હતા। ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અરજી કર્યાના 12 મહિના પછી કેમ તપાસ કરવામાં આવી। સ્થળ તપાસ બાદ અરજદાર અંબાલાલ મગનભાઈ ડામોર દ્વારા જણાવવામાં આવ્યું કે સરપંચ દ્વારા જૂના કામો બતાવ્યા છે ને એક પણ જગ્યાએ તકતી લગાવેલ નથી। આથી અમે તપાસમાં આવેલ અધિકારીઓને રજૂઆત કરતા અમારી રજૂઆત જવાબદાર અધિકારીઓ સાંભળવા તૈયાર નહોતા। આથી અમને શંકા થાય છે કે ભ્રષ્ટાચારને બચાવ કરવામાં આવી રહ્યો છે। જો અમને સાચો ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। અરજદાર અંબાલાલ મગનભાઈ ડામોર, શું આવા લગતા વળગતા અધિકારીઓ પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવી ગ્રામજનોની માંગ છે। આજ રોજ તારીખ 19/2/2026ના રોજ તપાસ આજે થઈ છે અને આગળ બી અમે લગભગ 8/1/2025ના રોજ તપાસ કરેલ હતી। કામ કોઈ મળેલ નહોતું અને આજ રોજ ફરી 1 વર્ષ બાદ રિપીટ આવી તપાસ, તો અમને અરજદાર તરીકે મારું નામ ડામોર અંબાલાલ મગન, અમે સ્થળ પર ગયા ત્યાં તો કોઈ જગ્યાએ અમને કોઈ તકતી મળેલ નથી અને જૂના કામો બતાવેલ છે બધાએ। 5 વર્ષ અગાઉના જ કામો બોલે ને બધા કોઈ કામ સ્થળ ઉપર એવો હે ખરા પણ જૂનો હે એમ। તમે કઈ કઈ જગ્યા ઉપર રજૂઆત કરેલી? અમે તો ફતેપુરા આલી, દાહોદ આલી, ગાંધીનગર તકેદારી માલી, બધે આપેલી હે અરજીઓ। તો તપાસ કરતા પણ પૂરી માહિતી મળે? જે આગળ તપાસ અમે કરાવી હતી ને એ તપાસમાં રાઠવા સાહેબે સહી નથી કરી એવું કહેતા હતા એ લોકો। તો એ રાઠવા સાહેબ ગયા પછી આજે લગભગ એક વર્ષ બાદ એ પાછા તપાસમાં આવ્યા અને લિસ્ટ તાલુકામાંથી કાઢ્યું। નાણાં પંચનું આજે જગ્યા છે કામ એમ, આગળ બી અમને કામ બતાવી જ હતા આગળ એ જગ્યા ઉપર પણ નહોતા કામ એમ આગળ। જ્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરતા તમને કેવું લાગ્યું? અમને તો તદ્દન જૂનું જ લાગે છે, કામ કોઈ નવું કામ કરેલું નથી એમ ને તકતી કોઈ જગ્યાએ દેખો આજે લગભગ અમે 50-60 કામમાં લગભગ એટલા તપાસ્યા ને ફળિયા બી અલગ અલગ બોલે છે। મકવાણા ફળિયા હોય તો ડામોર ફળિયા હતા પાછું બચકરિયા અને ખાખરિયાનો હતા ઉમરી ફળિયા, બચકરિયાનો બધું ઉલટ સુલટ કરી નાખ્યું। હામી ધેડ એમ કે અને જરાકમાં નિશાળ ફળિયા એમ કે અને એવું બધું આજે થયું। જે આગળ કામ હતા એ MLA સાહેબને એ ગ્રાન્ટના એ લાવતા હતા, એ આગળ બધા બોર કરના એ આગળના એવા જ હતા પણ આ લોકોએ નાણાં પંચમાં બોલાડ્યા બધા ને ત્યાં એવો તો તકતી હતો અમે સાબિત કરી લેતા પણ તકલીફ નથી ને લોકેશનમાં ખોટા બી આગળ નથી, બધા બી જોના છે। એટલે હાસો રિપોર્ટ મળે, ન્યાય મળે તો આપની શું રજૂઆત છે? અમારી એવી ગ્રામજનોની તપાસ છે અને માંગણી છે અમારી। અમને આ તપાસમાં કમિશન તપાસ થવી જોઈએ। ગ્રામ પંચાયતમાં નાણાં પંચના ભ્રષ્ટાચારમાં જિલ્લામાંથી આવેલા અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી પણ જૂના સ્થળ ઉપર જૂના કામો બતાવવામાં આવ્યા અને આગળના 18-19ના કામો અમારી 21-22ની માહિતી માંગેલી હતી પણ 18-19ના કામો બતાવીને સ્થળ ઉપર કોઈ જ તકતી નથી અને લોકેશન પ્રમાણે અમે જ અધિકારીને એવું પૂછવામાં આવ્યું કે સાહેબ આ સ્થળ જૂના કહે છે કે એમ કે અમે લોકેશનથી ક્રોસ ચેકિંગ કરશું તો અમને ખબર પડી જશે કે આ કામ સાચું છે કે ખોટું। આ બાબતે મને એવું લાગ્યું છે કે જિલ્લામાંથી અધિકારીઓ પણ મિલીભગતથી આવેલા એવું લાગે છે। અમને કોઈ 1 વર્ષથી સંતોષ જવાબ નથી મળ્યો, ધક્કા ખાઈને થાકી ગયા છે। આ દિન સુધી આવી ભ્રષ્ટાચારમાં
સરપંચ તલાટી સાથે પણ અધિકારીઓ મિલીભગત હોય એવું લાગી રહ્યું છે. આપનું નામ? દામોદ ઉપિતભાઈ ગગનભાઈ. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.